ફાઇનલી સર કોણ સ્ટાર્ટ કરશે પ્રશ્ન હતો નીટ 2026 નું ક્વેશ્ચન પેપર નું એનાલિસિસ આવી ચૂક્યું યસ સર કેમિસ્ટ્રી ની અંદર સર ઈઝી રહ્યા છે 23 બહુ ઈઝી બરાબર સર 23 ઈઝી ક્વેશ્ચનો રહ્યા 100% છે સર. 17 મીડિયમ રહ્યા છે સર Yes. હાર્ડ માં જવા જાવ તો ખાલી 5 જ છે સર એકચ્યુઅલી આ બંને વચ્ચે આપણે બહુ પતલી લાઈન રાખીએ છીએ બસ નાની એવી લાઈન બહુ જ પતલી લાઈન કર દો પતલી લાઈન કર દો પતલી કરો યસ સર બહુ જ પતલી લાઈન છે અરે યાર સર ચોપ થઈ જાય છે ફિઝિક્સ માં હાર્ડ નથી બહુ જ પતલી લાઈન છે એટલે આ ઓલ ઓવર કેમિસ્ટ્રીમાં બી હાર્ડ કેવું બીજી વસ્તુ અઘરું છે અહીંયા સૌથી મોટી સમસ્યા સર વિદ્યાર્થીઓ કહે Yes. છે બાયોલોજી ના ક્વેશ્ચન કરવામાં કેમિસ્ટ્રી Yes. ફિઝિક્સ ન પહોંચ્યા Yes. આ જ હતી તમારી સ્માર્ટ રીત Yes. કારણ કે વિદ્યાર્થીઓના મનમાં હોય છે કે મારો બાયોલોજી ફેવરિટ સબ્જેક્ટ Yes, છે yes, એના yes. કારણે કેમિસ્ટ્રી ફિઝિક્સ ના અમુક ઈઝી ક્વેશ્ચનો સર અને તમે પ્રપોર્શન જુઓ આ વખતે એનટીએ ગઈ સાલ જે ફિઝિક્સ ની ગેમ હતી બાયોલોજીમાં કરી દીધી કાઇન્ડ ઓફ કરી દીધી. હા. 9 ને 3 હાર્ડ મોટા બાયોલોજી થઈ ગયા. તો બાયોલોજીમાં ઓલ ઓવર હાર્ડ રહ્યું બટ કેમિસ્ટ્રીમાં મસ્ત પેપર હતું Right. યસ સર કેમિસ્ટ્રીના વાત એનો કરીએ તો graph થઈ આનો ગયો. ચાર્ટ થઈ ગયો જોઈ લો Chemistry. ઈઝી ના 4% 51 છે 51% છે. મીડિયમ 37% છે અને 8 11 જ છે 11% છે Done. યસ સર ચલો આવી જાઓ હવે સર જો આમાં છે સર ક્લાસ વાઇઝ હે ને મતલબ કે Yes, ધોરણ yes, વાઇઝ કેમિસ્ટ્રીમાં સર બેલેન્સ છે સૌથી બેલેન્સ કેમિસ્ટ્રી કહી શકો જોઈ છો લ્યો. 22 23 એટલે બેલેન્સ કશું જ નથી એકદમ બેલેન્સ 48 મતલબ 49 અને 51. 51 એટલે 11 માનું બી ઇક્વલ ઇમ્પોર્ટન્સ એનટીએ સર જાળવી રાખ્યું છે યસ સર. યસ જોઈ લો કેમિસ્ટ્રીમાં સૌથી બેલેન્સ ગ્રાફ સર Balance કેમિસ્ટ્રી graph. બેસ્ટ છે ને બધામાં સર કોઈ શંકા છે સર નહીં કેમિસ્ટ્રી બેસ્ટ છે ઈસ્ટ ઓર વેસ્ટ કેમિસ્ટ્રી ઇઝ બેસ્ટ ચલો આવી ચાલો જાઓ. સર નેક્સ્ટ વાત કરીએ તો આ એ જ સર છે જો સર આ ઓવરઓલ હતું અને Yes. કેમિસ્ટ્રી ની વાત કરીએ તો એ જ છે, ઇક્વલ ટુ sir. ઇક્વલ Equal proportion જ છે, sir. અને હવે બસ સર મેઇન હવે ઇમ્પોર્ટન્ટ અહીંયા આવો, યસ sir. યસ હે સર ને? કેમિસ્ટ્રીમાં કયા ચેપ્ટર માંથી કેટલા જો. એમસીક્યુ સર આલ્કોહોલ ના બે યસ બરાબર થાય છે આલ્કોહોલ આજે અમારી રફતાર સામે બોર્ડ સ્લો પડી રહ્યું છે હો ભાઈ એમાઇન ના 3 એમાઇન ના 3 ઇક્વિલિબ્રિયમ બંને આવી સર ગયા બહુ મસ્ત છે ઇક્વિલિબ્રિયમ માં 4 જેમાં ફિઝિકલ ઇક્વિલિબ્રિયમ રાસાયણિક સંતુલન અને આયોનિક સંતુલન બંનેનો સમાવેશ થાય મોલ સંકલ્પના. મોલ સંકલ્પના 2 પરમાણુના બંધારણ 2 હાઇડ્રોકાર્બન 2 હેલો આલ્કેન એલોરીન 1 ડીએનએ 2 કેમિકલ બોન્ડિંગ મસ્ત ત્રણ question chemical bonding. ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી 2 કેમિકલ કાઇનેટિક્સ 3 કોઓર્ડિનેશન સર કમ્પાઉન્ડ કોઓર્ડિનેશન આ વખતે ગેમ ચેન્જર સર બન્યું જો 4 ક્વેશ્ચન ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી ના ચેપ્ટરો ઘટ્યા છે એટલે weightage વધ્યું છે, sir. ક્વેશ્ચન વધવા Yes. જરૂરી છે યસ સર પ્રેક્ટિકલ્સ માંથી બી સર આ તો ફાઇનલ તો 4 વસ્તુ આવવાની Yes, હતી yes. પ્રેક્ટિકલ 2 છે બે sir. છે. હા. એમાં એક પ્રેક્ટિકલ 1 અને બીજું પ્રેક્ટિકલ પણ આપણે સાથે સાથે સર ટીક માર્ક કરી જ દઈએ Yes, એ આમાં બરાબર? ગણી લીધું હશે, sir, અને already. અહીંયા આ તો મને લાગે આવર્ત છે, કોષ્ટકમાંથી બે છે, Done. sir. તો આમાં આવર્ત બરાબર, આ કોષ્ટકમાંથી અહીંયા ગણી લીધું છે, sir. હા ઓકે આમાં એક આવી ગયું અને એક Yes, આમાં આવી ગયું બે yes, થઈ ગયા પી બ્લોક ની અંદર એક પેલું પી બ્લોક 11 નું 12 નું પી બ્લોક માં એક ઉષ્મા ગતિશાસ્ત્રના 2 એક બહુ ઈઝી એક થોડો સારો આલડીહાઇડ માં એક જ તે બહુ મોટું Yes, ચેપ્ટર એક yes, જ આવ્યું બાયોમોલેક્યુલ્સ માંથી એક આવા જોઈએ બે હતા પહેલા ગઈ વખતે યસ થોડુંક ચેન્જ થયું અને દ્રાવણોમાં 2 પૂછાયા જ છે 2 છે એક ઈઝી હતો એક મીડિયમ હતો સાચી વાત. ડન ઓલ ઓવર પેપર એનાલિસિસ તમારા માટે છે બસ બસ થઈ આટલું જ ગયું. લઈને આવ્યા છીએ કેમિસ્ટ્રીના પેપરની જો અમારી જોડી વાત કરી દે તમને તો ખરેખર પેપર ઈઝી હતું થોડું ટાઈમ લે 1 કલાક કરતા 1 કલાક 5 મિનિટ હોત તો વધારે સારી રીતે થાય સર સાચી વાત છે બાકી સર તમારી બીજી કોઈ કમેન્ટ સર કશું જ નહીં. આપણે એનાલિસિસ અમે એટલું જ કહેશું કે પહેલે દિવસથી છેલ્લે દિવસે અમને જોતા રહે Yes. શીખતો રહે તારું પેપર મસ્ત જ જશે અને સર એક બીજું એનાલિસિસ જે આપણે કર્યું 15 સાદા ક્વેશ્ચન હતા 4 ઓર્ગેનિક રિએક્શન હતા 7 મેચ ધ ફોલોઈંગ હતા 7 સ્ટેટમેન્ટ બેઝ 7 સ્ટેટમેન્ટ બેઝ હતા જેમાં ટાઈમ ગયા Time એ 14 ક્વેશ્ચન તમારો થોડો ટાઈમ લઈ લીધો કારણ કે સર સ્ટેટમેન્ટ બેઝમાં બધા વિકલ્પને વાંચવા પડે ઇનઓર્ગેનિક તો આખું એમાં જ છે એવું જ સમજી લો સર એ 14 ક્વેશ્ચન અને 10 દાખલા હા, જેને 10 તમારો ટાઈમ લીધો થોડો લીધો ઘણો. છે. એટલે 24 ક્વેશ્ચન ઓલ ઓવર થોડા ગણવામાં ટાઈમ લાગ્યા ટાઈમ મેનેજમેન્ટમાં આજે તમને પેપર એવું બતાવી દીધું Yes. કે ભલે તમને એક સબ્જેક્ટ વધુ ગમે છે એમાં જ બધો ટાઈમ આપવો જરૂરી નથી હોતો નથી. તમારે 20 મિનિટ કે 40 મિનિટે તમારો સબ્જેક્ટ સ્વિચ કરવો જરૂરી છે યસ મારા વાલા તો બસ આજના સેશનમાં અમે આટલું જ કહીશું જોડાયેલા રહેજો પીડબ્લ્યુ ગુજરાતી સાથે